દાલભ્ય ઋષિએ ગભસ્તી ઋષિને પૂછ્યું, મૃત્યુલોકમાં ઘણા બ્રહ્મહત્યા, પરસ્ત્રીગમન, ચોરી, લૂંટ આદિ ઘણા પાપો કરે છે. તેઓને કયા સાધનથી નર્કની પ્રાપ્તિ ન થાય તે મને કહો. ગભસ્તી ઋષિ બોલ્યા, હે ઋષિદેવ, તમે ઉત્તમ પ્રકારની વાત પૂછી. આ અગાઉ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઈને પણ કહ્યું નથી. તે હું તમને કહું છું તે વિધિ સાંભળો. પોષ વદ 11 સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ચંદન, અંબર, કપૂર, અક્ષત, અબીલ, ગુલાલ, પુષ્પ ભગવાનને અર્પણ કરવા અને ખીચડીનું નૈવેદ્ય કરી ભગવાનને ધરાવવું. પછી ભૂરું, કોળું, નાળિયેર અને અથવા સોપારી અર્પણ કરી પ્રભુને પ્રાર્થના કરવી કે હે ભગવાન, આ સંસાર સાગરમાં ડૂબતા દુઃખીજનો ઉપર દયા લાવો. પછી નીચે મુજબ કથા સાંભળવી. મૃત્યુલોકમાં એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રી હતી. તે ખૂબ જ ધર્મનિષ્ઠ અને વ્રતો કરવાવાળી બાઈ હતી. તે 12 માસના વ્રતો વિધિપૂર્વક કરતી. પરિણામે આ બાઈની પરીક્ષા કરવા ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ એની પાસે આવી ભિક્ષા માંગતા ઊભા રહ્યા. ખૂબ જ ધર્મવૃત્તિવાળી બાઈ હોવાના કારણે કોણ જાણે કેમ એને બ્રાહ્મણને ભિક્ષા તો ન જ આપી, પરંતુ એના ભિક્ષા પાત્રમાં ક્રોધ કરીને માટીના 4 ઢેફા મૂકી દીધા. ભગવાન અદ્રશ્ય થઈ ગયા. થોડા સમય પછી બ્રાહ્મણી મૃત્યુ પામી. વ્રતો અને પુણ્યદાનના કારણે તેનો વાસ સ્વર્ગમાં થયો, પરંતુ ભોજન સમયે એની થાળીમાં માટીના 2 ઢેફા જ મુકાતા કંટાળીને બ્રાહ્મણી ભગવાન પાસે ફરિયાદ કરવા ગઈ. જવાબમાં ભગવાને એનો ઉપરવાળો પ્રસંગ કહી સંભળાયો. છતાં પણ તેના પર દયા કરી અને પાછી પૃથ્વી પર મોકલી અને કહ્યું, તું ઘરના બારણા બંધ કરીને અંદર બેસી રહેજે. તારે ત્યાં સ્વર્ગની અપ્સરાઓ આવશે અને તને બારણા ઉઘાડવા કહેશે તો તું કહેજે કે તમે મને ષટતિલા એકાદશીનું પુણ્ય આપો તો જ બારણા ઉઘાડું. જ્યાં સુધી પુણ્ય ના આપે ત્યાં સુધી બારણા ઉઘાડવા નહીં. બ્રાહ્મણી ઘેર આવીને બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ પડી. થોડી વારે અપ્સરાઓએ આવીને બૂમો પાડી કે બારણું ખોલો. પણ ડોશી કહે, જ્યાં સુધી તમે મને ષટતિલા 11નું પુણ્ય નહીં આપો ત્યાં સુધી હું દરવાજો નહીં ખોલું. એટલે દેવાંગનાઓ ચૂપ થઈ ગઈ. પરંતુ પરીક્ષા કરવા ખાતર એક અપ્સરા બોલી, હા, તમને એક એકાદશીનું પુણ્ય આપ્યું, હવે બારણું ઉઘાડો. દેવાંગનાએ જેવું પુણ્ય તે બ્રાહ્મણીને અર્પણ કર્યું તેવું જ તેણે બારણું ઉઘાડ્યું. પરંતુ આ શું? વૃદ્ધ બ્રાહ્મણી જગ્યાએ સર્વ અપ્સરાને શરમાવે એવી દેવી રૂપવાળી આ દેવાંગના જાણે બેઠી છે. અપ્સરાઓ પણ વિસ્મય પામી ગઈ. જવાબમાં બ્રાહ્મણી બોલી, આ તો ષટતિલા 11ના પુણ્યનો પ્રતાપ છે. અપ્સરાઓએ બ્રાહ્મણીને વિનંતી કરી અને વ્રત અને તેની વિધિ જાણી લીધા પછી સ્વર્ગમાં જઈ એકાદશીની રાહ જોઈ. સમય આવે વ્રત કર્યા અને કૃત્ય થયા. આવો અનુપમ મહિમા છે ષટતિલા એકાદશીનો. બોલો સૌ પ્રેમથી જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण
નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ